નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા. મિત્રો, તમે અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરશો, જેથી કરીને કાયદાને લગતા આવનારા વિડીયો આપ સુધી પહોંચી શકે. હવે મિત્રો, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 જે તારીખ 1/7/2024 લાગુ થયું છે અને હવે પછી તેની અંદર કાર્યવાહી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા હેઠળ થશે, જેની અંદર આપણે ચર્ચા કરીશું પ્રકરણ નંબર 1, પ્રકરણ નંબર 2, પ્રકરણ નંબર 3 અને પ્રકરણ નંબર 4 સુધી. હવે મિત્રો, પ્રકરણ નંબર 1 ની અંદર ચર્ચા કરીએ તો પ્રારંભિક એટલે કલમ નંબર 1 ની અંદર ટૂંકી સંજ્ઞા, વ્યાપ્તિ અને આરંભ દર્શાવવામાં આવેલો છે. ત્યારબાદ કલમ નંબર 2 વ્યાખ્યા આપવામાં આવી છે. કલમ નંબર 3 ની અંદર ઉલ્લેખોનું અર્થઘટન. કલમ નંબર 4 ભારતીય ન્યાય સંહિતા 2023 અને બીજા કાયદા હેઠળ ગુનાઓની ઇન્સાફી કાર્યવાહી. ત્યારબાદ કલમ નંબર 5 ની અંદર અપવાદ આપવામાં આવેલા છે. મિત્રો, પ્રકરણ 1 ની અંદર 1 થી 5 કલમ આપવામાં આવી છે. ત્યારબાદ પ્રકરણ નંબર 2 ની અંદર ફોજદારી ન્યાયાલયો અને કચેરીઓની રચના. કલમ નંબર 6 ની અંદર ફોજદારી ન્યાયાલયોના વર્ગો. કલમ નંબર 7 પ્રાદેશિક વિભાગો. કલમ નંબર 8 સેશન્સ ન્યાયાલય. કલમ નંબર 9 જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટોના ન્યાયાલયો. કલમ નંબર 10 ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને વધારાના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વગેરે. કલમ નંબર 11 સ્પેશિયલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટો. કલમ 12 જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટોની સ્થાનિક હકુમત. કલમ નંબર 13 જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટો કોની સત્તા નીચે રહેશે તે બાબત. કલમ નંબર 14 એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટો. કલમ 15 સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ. કલમ નંબર 16 એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની સ્થાનિક હકુમત. કલમ નંબર 17 એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કોની સત્તા નીચે રહેશે તે બાબત. કલમ નંબર 18 પબ્લિક પ્રોસિક્યુટર એટલે કે સરકારી વકીલ. કલમ નંબર 19 મદદનીશ પબ્લિક પ્રોસિક્યુટર. કલમ નંબર 20 પ્રોસિક્યુશન નિયામક તંત્ર. ત્યારબાદ પ્રકરણ નંબર 3 ન્યાયાલયોની સત્તા. કલમ નંબર 21 ગુનાની ઇન્સાફી કાર્યવાહી કરી શકનાર ન્યાયાલયો. કલમ નંબર 22 ઉચ્ચ ન્યાયાલયો અને સેશન્સ જજ ફરમાવી શકે તે સજા. કલમ નંબર 23 મેજિસ્ટ્રેટો ફરમાવી શકે તે સજા. કલમ નંબર 24 દંડ ન ભરાય તો કેદની સજા બાબત. કલમ નંબર 25 એક જ ઇન્સાફી કાર્યવાહીમાં જુદા જુદા ગુના સાબિત થાય ત્યારે સજા. કલમ નંબર 26 સત્તા આપવાની રીત. કલમ નંબર 27 નિમાયેલ અધિકારીઓની સત્તા. કલમ નંબર 28 સત્તા પાછી ખેંચી લેવા બાબત. ત્યારબાદ કલમ નંબર 29 અનુગામી હોદ્દેદારોથી વાપરી શકાય તેવી જજ અને મેજિસ્ટ્રેટોની સત્તા. ત્યારબાદ પ્રકરણ નંબર 4 ઉપલા દરજ્જાના પોલીસ અધિકારીઓની સત્તા અને મેજિસ્ટ્રેટ તથા પોલીસને સહાયતા. કલમ નંબર 30 ઉપલા દરજ્જાના પોલીસ અધિકારીઓની સત્તા. કલમ નંબર 31 મેજિસ્ટ્રેટ અને પોલીસને મદદ કરવાની લોકોની ફરજ. કલમ નંબર 32 પોલીસ અધિકારી ન હોય તે વ્યક્તિ વોરંટ બજાવે ત્યારે તેને સહાય કરવા બાબત. કલમ નંબર 33 લોકોએ કેટલાક ગુનાની માહિતી આપવા બાબત. કલમ નંબર 34 ગામનું કામ કરનાર અધિકારીઓની કેટલીક રિપોર્ટ કરવાની ફરજ. મિત્રો, પ્રકરણ નંબર 4 ની અંદર આપણે કલમ નંબર 34 સુધી ચર્ચા કરી છે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની અંદર. હવે પછીના ભાગની અંદર આપણે આગળની ચર્ચા કરીશું. મિત્રો, અમારો આ વિડીયો તમને ગમ્યો તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. બને એટલો શેર કરજો જેથી કરીને લોકોમાં કાયદાની જાગૃતતા આવે અને દિન પ્રતિદિન વધતા અણબનાવો ઓછા થાય અને સુલેહ શાંતિ જળવાઈ રહે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.